જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં। આજે હું તમારી સાથે 10 મિનિટમાં બની જાય એવા કચ્છી ખારી ભાતની રીત લઈને આવી છું, જે વઘારેલા ભાત જેવો જ લાગે છે। તો બનાવવો એકદમ સરળ છે અને ફટાફટ બની જાય છે। તો શરૂ કરીશું કચ્છી ભાત બનાવવાનું। તો એના માટે મેં 1 કપ બાસમતી ચોખા લઈ લીધા છે। તમે કોઈ પણ ચોખા લઈ શકો છો। હવે ચોખાને મેં દિવેલથી મોયલા છે, એટલે 4 થી 5 વખત પાણીથી ધોઈ લેવાના છે। હવે ચોખાને મેં લગભગ 15 થી 20 મિનિટ માટે પલળવા માટે મૂકી દીધા છે। તો 15 થી 20 મિનિટ પછી ચોખા પલળી ગયા છે। હવે 1 ડુંગળી આ રીતે કાપી લીધી છે, 2 બટાકા છાલ કાઢીને કાપી લીધા છે અને 2 લીલા મરચાં રીતે ઊભા કાપી લીધા છે। હવે ખારી ભાત આપણે પ્રેશર કુકરમાં બનાવવાના છે, તો પ્રેશર કુકરમાં 2 ટેબલસ્પૂન તેલ લઈ લીધું છે, 1 સ્ટાર ફૂલ લઈ લીધું છે, 2 લવિંગ, 1 નાનો ટુકડો તજનો લઈ લીધો છે અને વઘારમાં મેં 1 ટીસ્પૂન જેટલી રાઈ લઈ લીધી છે અને 1 ટીસ્પૂન જીરું લઈ લીધું છે। આ ખારી ભાતમાં એક સ્પેશિયલ મસાલો બનાવવામાં આવે છે, પરંતુ આપણે ગરમ મસાલાનો વધારે ઉપયોગ કરી અને ધાણા જીરું પણ લઈએ તો પણ એ મસાલા જેવો જ ટેસ્ટ આવે છે। તો રાઈ અને જીરું સરસ ફૂટી ગયા છે, તો કાપેલા ડુંગળી, બટાકા અને લીલા મરચાં ઉમેરી દીધા છે અને સાથે મેં ચપટી હિંગ પણ ઉમેરી દીધી છે। હવે બધું સરસ રીતે સાંતળી દેવાનું છે। 1 મિનિટ આ રીતે ડુંગળી અને બટાકાને સાંતળીશું। તો હવે આપણે એમાં મસાલા કરી દેવાના છે। 1 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે એમાં મસાલા કરી દઈશું। તમે આ રેસીપી ટ્રાય કરી જોજો, તમને ખૂબ જ પસંદ આવશે। અડધી ટીસ્પૂન મેં હળદર ઉમેરી દીધી છે, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેર્યું છે। ધાણા જીરું પાવડર સહેજ આગળ પડતું જ લેવાનું અને 1 ટીસ્પૂન જેટલું મેં લાલ મરચું પાવડર લીધું છે, કેમ કે મેં લીલા મરચાં પણ લીધેલા છે। તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો। હવે બધું સરસ સંતળાઈ ગયું છે, તો હવે પલાળેલા ચોખા મેં ઉમેરી દીધા છે અને જેટલા ચોખા લીધા છે એનાથી ડબલ પાણી લેવાનું છે। તો આ રીતે મેં સરસ પહેલાં મિક્સ કરી દીધું છે અને પાણી પણ હવે ઉમેરી દીધું છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અને થોડોક ગરમ મસાલાનો પાવડર ઉમેર્યો છે, લગભગ 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલાનો પાવડર ઉમેર્યો છે। સ્વાદ પ્રમાણે મીઠું પણ મેં ઉમેરી દીધું છે। તમે આ રેસીપી 1 વખત ટ્રાય કરી જોજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની જાય છે। અને તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી અને 2 વિસલ લગાવી દઈશું। તો 2 વિસલ થઈ ગઈ છે અને આપણા કચ્છી ખારી ભાત તૈયાર થઈ ગયા છે, જેને વઘારેલો ભાત પણ કહેવામાં આવે છે। તો હું તમને બતાવી દઉં કેટલા સરસ ભાત બન્યા છે, એકદમ ટેસ્ટી પણ બન્યા છે। તો હવે એમાં થોડી બારીક કાપેલી કોથમીર ઉમેરી દઈશું। તો તૈયાર છે કચ્છી ખારી ભાત। તમે એને દહીં સાથે ખાઈ શકો છો અને 1 પોટ મીલ જેવું છે અને તમને આમાં બીજા વેજીટેબલ્સ પસંદ હોય તો એ પણ તમે ઉમેરી શકો છો। તો એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય એવા કચ્છી ખારી ભાત એટલે કે વઘારેલો ભાત બનીને તૈયાર છે। છેલ્લે મેં થોડી બારીક કાપેલી કોથમીર ભભરાવી દીધી છે।